નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ગઈકાલે રાજકોટના નાના મહુવા એટલે કે કાલોડ રોડ ઉપર આવેલા ગેમિંગ ઝોનમાં જે આગ લાગી અને આ આગમાં અનેક પરિવારોએ પોતાના દીકરાઓને ખોયા છે, દીકરીઓને ખોઈ છે। હવે આ પરિવારનો કલ્પાંત, આ પરિવારનો ગુસ્સો, તેનો આક્રોશ સામે આવી રહ્યો છે। આપને જણાવી દે કે તક્ષશિલા કાંડ થયો સુરતમાં, ત્યારબાદ મોરબીનો ઝૂલતો પુલ કાંડ, ત્યારબાદ વડોદરાનો હરણી બોટ કાંડ અને હવે રાજકોટનો ગેમિંગ ઝોન કાંડ। ચાર ઘટનાઓમાં 150 થી વધારે લોકો મૃત્યુ પામ્યા। સરકાર એસઆઈટીની રચના કરે છે, સરકાર તપાસ કરે છે, સરકાર પૈસા આપે છે, એક જીવની કિંમત 5-5, 10-10 લાખ રૂપિયા આપવામાં આવે છે। ઘટનાઓ ઘટે છે, સરકાર કહે છે એસઆઈટીની રચના કરીશું, આરોપીઓને કડક સજા કરીશું, પણ કહેવાય છે કે સમય જતા બધું ભૂલાઈ જાય છે। હું પણ ભૂલી જઈશ, તમે પણ ભૂલી જશો, સરકાર ભૂલી જશે। ફરી એકવાર રાજકોટ અને ગુજરાતના ગેમિંગ ઝોનો ધમધમતા થશે। મોરબીનો બ્રિજકાંડ થયો, આરોપી જયસુખ પટેલ જામીન ઉપર બહાર આવી ગયા। હરણી બોટ કાંડ થયો, અનેક આરોપીઓ બહાર આવી ગયા। તક્ષશિલાનો કાંડ થયો, અનેક આરોપીઓ બહાર આવી ગયા। હવે રાજકોટનો ગેમિંગ ઝોન કાંડ, માલિકોની ધરપકડ કરવામાં આવી, મેનેજરની ધરપકડ કરવામાં આવી। 2-5 દિવસ, 10 દિવસ, 1 મહિના સુધી હો હલ્લો થશે, હંગામો થશે, કેન્ડલ માર્ચો નીકળશે, લોકો શ્રદ્ધાંજલિઓ આપશે, પણ ત્યારબાદ શું? એનઓસી નહોતી, જ્યાં ફાયર સેફટી નહોતી, તો રાજકોટ કોર્પોરેશનના આ નફ્ફટ અધિકારીઓએ આ ગેમિંગ ઝોનને શરૂ કેમ થવા દીધો? હવે કહે છે કે અમે તપાસ કરીશું, અમે આકરો દંડ લગાવીશું। રાજકોટની ઘટના ઘટી, તાત્કાલિક અસરથી ગુજરાતના ગેમિંગ ઝોનો ઉપર નિરીક્ષણ થયું, તપાસ થઈ, પહેલા કેમ ન કરી શક્યા? શું આપને તે પહેલેથી જાણ છે કે લોકોના જીવ જાય ત્યારબાદ જ તમે જાગો છો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા, હર્ષ સંઘવી પહોંચ્યા, પણ તેની પહેલા તો 30 માસૂમોનો ભોગ લેવાઈ ચૂક્યો હતો। આ ગેમિંગ ઝોન જે ધમધમતો હતો, તેમાંથી બહાર નીકળવાની કોઈ એક્ઝિટ નહોતી। ખાસ કરીને કહી શકાય કે સરકાર દર વખતે એસઆઈટીની વાત કરે છે, એસઆઈટીની રચના થાય છે, રિપોર્ટ આપવામાં આવે છે, સરકાર પગલાં લે છે, પણ આરોપીઓને ખબર છે કે ન્યાયતંત્રમાં છટકબારીઓ કઈ છે અને તે દર વખતે છટકી જાય છે। સમય જતા લોકો ભૂલી જાય છે, પણ તે પરિવારનું શું કે જેણે પોતાના દીકરાને ખોયો છે, જેણે પોતાની દીકરીને ખોઈ છે? આ પરિવારની આંખોમાંથી આંસુ સુકાતા નથી। ઘટના સ્થળે આવીને રાજકીય નેતાઓ નિવેદનો આપે છે, પ્રતિક્રિયાઓ આપે છે, પણ તે પરિવારને પૂછો કે જેણે પોતાના વાલસોયાને ગુમાવ્યા છે, તે ખોટ ક્યારેય પૂરાતી નથી। સરકાર 4 લાખ આપીને છૂટી જાય છે, બીજા લોકો સહાયતા આપીને છૂટી જાય છે, એટલે તમે એક માણસની કિંમત શું લાખોમાં ગણો છો? આપને જણાવી દે કે ગુજરાતમાં આવી અનેક ભૂતકાળમાં ઘટનાઓ ઘટી છે। દર વખતની જેમ એસઆઈટી રિપોર્ટ, દોષિતો સામે પગલાં લેવામાં આવશે, પણ ક્યારે, કેવા પગલાં? તમે કોઈ એવી કડક કાર્યવાહી કરો કે આવનારા સમયમાં લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા લોકો ચેતી જાય, પણ એવું શક્ય નથી બનતું। રાજ્યની 6 કરોડ જનતા એવી સરકારને મત આપે છે કે જે તેની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે પગલાં લે, પણ અહીંયા તો સલામતીના ધજિયા ઉડાવી દીધા છે। રાજકોટના કોર્પોરેશનના અધિકારીઓ ઘોડીને પી ગયા છે। જે પણ જવાબદાર અધિકારી હોય તેમની સામે પણ પગલાં લેવા જોઈએ, પણ તેવું શક્ય નથી બનતું, કારણ કે તે સરકારના છે અને સરકાર તેના અધિકારીઓ સામે પગલાં કઈ રીતના લઈ શકે?
પણ હવે લોકો પૂછી રહ્યા છે કે આ કેવી સરકાર છે કે જે કોઈ પણ પ્રકારની લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે તેની સામે પગલાં નથી લઈ શકતી. આપને જણાવી દઈએ કે બસ 2-3 દિવસમાં સહાયતાના ચેક આપી, તપાસ રિપોર્ટ આપી અને આ બધું ભૂલાઈ જશે. પણ આ ભૂલાવું ન જોઈએ. ગુજરાતની જનતાએ આ યાદ રાખવું પડશે કે આવનારા સમયમાં જો તમે તમારા દીકરા દીકરીઓને બચાવવા માંગતા હોય આવા અગ્નિકાંડથી, મોરબી જેવા બ્રિજ કાંડથી, તક્ષશિલા જેવા કાંડથી, તો તમારે સરકારને સવાલો પૂછવા પડશે. અમે પૂછી રહ્યા છીએ બીબી ન્યૂઝના માધ્યમથી કે માત્ર તમે જખમ ઉપર મલમ લગાવવા આવો છો, તે જખમ રૂજાતો નથી. તમે એસી ચેમ્બરમાં બેસી વાતો કરો છો અને બહાર 850-900 ડિગ્રી તાપમાનની આગમાં 30 માસૂમ બાળકો બળીને ખાક થઈ ગયા. તમારે ફોન ઉપર આદેશ આપવા છે અને લોકોના ઘરે લાશો ઉપર આંસુની નદીઓ નીકળી રહી છે. આ ક્યાં સુધી, આવું ક્યાં સુધી ચાલશે? તે સૌથી મોટો સવાલ છે.